આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત ભાદરવા સુદ સ્કંદ ષષ્ઠીની વ્રત વિધિ અને મહાત્મ્ય વાર્તા સાંભળશું। આમ તો આ તહેવાર દક્ષિણ ભારતમાં ખૂબ જ આદરપૂર્વક ઉજવાય છે અને ત્યાં સ્કંદ એટલે કે કાર્તિકેયને મુરુગન ભગવાન તરીકે ઓળખવામાં આવે છે। વળી ત્યાં તેમના મોટા મોટા મંદિરો પણ આવેલા છે। દક્ષિણ ભારતના લોકો દર મહિને સુદ પક્ષની છઠ્ઠની તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન કાર્તિકેયની પૂજા કરવાથી દરેક પ્રકારના ફળ મળે છે। પરંતુ ભગવાન ભોળાનાથ અને સ્કંદ માતા એટલે કે પાર્વતીની પૂજા દેશભરમાં થતી હોવાથી આ દિવસે બધા જ મંદિરોમાં ભગવાન કાર્તિકેયની પૂજા થશે। આ તિથિએ કુમાર કાર્તિકેયે તાડકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો। આ તિથિ મહિનામાં એકવાર આવે છે। આ વ્રતને કરવાથી સંતાન સુખ વધે છે। દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે પણ ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે। આ તિથિને સ્કંદ છઠ્ઠ કેમ કહેવાય છે? તો કહે છે કે માતા દુર્ગાના પાંચમું સ્વરૂપ સ્કંદ માતાને ભગવાન કાર્તિકેયની માતાના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે। જો કે નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજાનું વિધાન છે। આ સિવાય આ છઠ્ઠને ચંપા ષષ્ઠી પણ કહેવામાં આવે છે કેમ કે ભગવાન કાર્તિકેયને સુબ્રહ્મણ્યમના નામથી પણ બોલાવવામાં આવે છે અને તેમનું પ્રિય ફૂલ ચંપો છે। હવે પૂજા અને વ્રતના નિયમ કહે છે કે સ્કંદ છઠ્ઠના દિવસે ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે ને મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે। તેમાં સ્કંદ દેવની સ્થાપના અને પૂજા થાય છે। અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે। ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે। ભગવાનને ભોગ ધરાવાય છે। આ દિવસે વિશેષ કાર્યની સિદ્ધિ માટે કરવામાં આવતી પૂજા અર્ચના ફળદાયી હોય છે। આ દિવસે માંસ, દારૂ, ડુંગળી ને લસણનો ત્યાગ કરવો જોઈએ। આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ને આખો દિવસ સંયમથી રહેવું જોઈએ। હવે છઠ્ઠનો પૂજા વિધિ કહે છે કે મંદિરમાં ભગવાન કાર્તિકેયની વિધિવત પૂજા કરો। તેમને બદામ, કાજુ અને નાળિયેરથી બનેલી મીઠાઈઓ ચઢાવો। આ સિવાય વડના પાન અને વાદળી ફૂલ ચઢાવીને તેમની પૂજા કરો। ભગવાન કાર્તિકેયની પૂજા દીવો, ઘરેણાં, કપડાં અને રમકડાથી પણ કરવામાં આવે છે। તે શક્તિ, ઊર્જા અને યુદ્ધના પ્રતીક છે। સંતાનના કષ્ટોને ઘટાડવા અને તેમના અનંત સુખ માટે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે। આ સિવાય કોઈ પ્રકારના વિવાદ અને ક્લેશને દૂર કરવામાં આ સ્કંદ ષષ્ઠીનું વ્રત વિશેષ ફળદાયી છે। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।